બિલદીપ પાર્ટી પ્લોટની પાછળ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ વડોદરાના બિલ અટલાદરા રોડ સ્થિત દીપ પાર્ટી પ્લોટની પાછળ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કરને કથામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું। દીપ પ્રગટાવીને મહેમાનોનું સ્વાગત કર્યા બાદ શ્રીમદ ભાગવત કથાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો તથા સમાજના વડીલો આવ્યા હતા। આ કથા સંજય બાપુ જેઓ ભાવનગરના છે તેઓના સુરકંઠે ભાગવત કથા પ્રારંભ થઈ હતી। આ કથાનું આયોજન બિલના મહંત રામકરણદાસ દ્વારા કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ કથા સાંભળી ધન્યતા અનુભવી હતી। આમ તો લોક કલ્યાણના અર્થે ભક્તોના બધાના કલ્યાણ થાય, બધાના આત્માના આનંદ મળે, સુખ શાંતિ, લોકોના કલ્યાણ માટે જ કોઈ લૌકિક આશા રાખીને નથી આયોજન કરે છે, પણ બધાનું કલ્યાણ થાય એ જ ઉદ્દેશ સાથે આપણે આ કથાનું આયોજન કરી। કથાના મુખ્ય યજમાન આપણે સંજયભાઈ રાજગુરુ છે, પોથી યજમાન છે તો એ જગદીશભાઈ છે। અને ગયા વર્ષે રામકથાનું આયોજન હતું, આ વર્ષે બધાની ઈચ્છા હતી ભક્તજનોને ભાગવત કથાનું આયોજન કરવામાં આવે, તો ભાવનગરથી સંજય દાસ મહારાજ બાપુ કથા વક્તા તરીકે વ્યાસગાદી પર બિરાજમાન છે ને ખૂબ સરસ રીતે આજે સુંદર કથાનો શુભારંભ થયું છે। અને બધા ભક્તોને અપીલ છે કે વધારેમાં વધારે સંખ્યામાં આવીને કથાના સત્સંગનો આનંદ લે, રસપાન કરે, એવી બધાની આપણી ઈચ્છા છે।